ગુજરાતી કિચનમાં સ્વાગત છે તમારા બધાનું ને આજે આપણે બનાવવાના છે તે છે આપણે પાલકમાંથી બનાવવાના છે તે આપણે બે વસ્તુ બનાવવાના છે તો તે કઈ રીતના બનાવવા તે હું તમને બતાવવાનું છું કેમ કે પાલકમાંથી છે તમે ભાજી ખાતી હશે પરંતુ તેના ભજીયા ખાતા હશે પણ તેના પત્તર ભેડિયા ક્યારેય નહીં ખાતા હોય તો આપણે પત્તર ભેડિયા બનાવવાના છે ને ખમણ ટાઈપ આપણે ટુકડાઈ બનાવવાના છે તો તે કઈ રીતના બને છે તે હું તમને બતાવવાની છું જેથી કરીને બ્લોગમાં કન્ટિન્યુ રહેજો અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, લાઇક કરી દેજો, શેર કરી દેજો, કોમેન્ટમાં બતાવજો તમને આ રેસીપી કેવી લાગી છે। તો આજે આપણે છે તે પાલકમાંથી આપણે છે તે પતલ ભેડિયા બનાવવાના છે તો તેના માટે થઈને આપણે છે તે આ રીતના આપણે પહેલાં પાલકના પાન લઈ લીધા છે તો આ રીતના આપણે પાલક લઈ લીધી છે તો તેને આપણે પહેલાં પાણીમાં સાફ કરી નાખશું। તો આપણે છે તે આપણે આ રીતના આપણે છે તે એક મોટા વાસણની અંદર આપણે પાલક નાખીને હવે તેની અંદર આપણે પાણી નાખીને સરસ મજાને તેને આ રીતના આપણે સાફ કરી લઈશું અને બહાર છે તેને આપણે કાઢી નાખશું પાલકને આ રીતે સાફ કરીને। તો તેને આપણે છે તે આપણે આ રીતના આપણે એક એક કરીને જ આપણે છે તે બધા પાલકને સાફ કરવાના છે તો આ રીતના આપણે પાણીમાં સરસ મજાના પાલક સાફ કરી નાખ્યા છે પાનને। તો હવે આપણે પાલકના પાનને સાફ કર્યા બાદ હવે આપણે આગળની પ્રોસેસ શું કરવાની છે તે હું તમને બતાવું। તો પહેલાં તેને આપણે છે તે આ રીતના આપણે દાળખી ઉપરથી કાપી નાખશું જેથી કરીને છે તે આપણે છે તે આ રીતના આપણે છે તે સડી જશે આસાનીથી જો આપણે દાળખી કાપી ગયેલી હશે ને તો હવે છે તે આ રીતના આપણે છે તે દાળખી કાપી નાખશું અને પછી આપણે જો છે આ રીતના વચ્ચે અમુક છે તે મોટા હોય છે પાન પાલકના તો તેમાં છે તે આ રીતના આપણે અંદરથી ઉપરથી જે જાડી ન હોય તેને પણ આપણે કાઢી નાખશું અને આ રીતના આપણે છે તે નખ કાઢી અને હવે છે તે આ રીતના આપણે છે તે તૈયાર કરી લઈશું જે જાડા પાનવાળા છે તેની અંદરથી આપણે નહું કાઢી નાખશું અને આ રીતના આપણે તૈયાર કરી નાખ્યા છે પાનને। તો હવે આપણે બેટર તૈયાર કરવાનું છે તો તેના માટે થઈને અહીં આપણે છે તે ચણાનો લોટ લીધો છે તે આપણે અડધા કપ જેટલો ચણાનો લોટ લીધો છે તો તેની અંદર આપણે છે તે આગળની કઈ પ્રોસેસ કરવી તે હું તમને બતાવું। હવે તેમાં આપણે મસાલા કરવાના છે તો તેની અંદર આપણે છે તે અડધી ચમચી અથવા છે એક ચમચી જેટલી આપણે લાલ મરચું નાખવાનું છે। જાજુ આપણે લાલ મરચું નથી નાખવાનું, જો તમે તીખાશ વધારે ખાતા હોય તો નાખી શકો છો। અને હવે આપણે તેની અંદર નાખવાનું છે તે છે તે આપણે હવે હળદર નાખવાની છે તો આપણે હળદર છે તે પણ આપણે અડધી ચમચી જેટલી જ આપણે હળદર નાખશું। હવે તેની અંદર આપણે નાખવાનું છે તે છે તે આપણે હિંગ નાખવાની છે તો અડધી ચમચી જેટલી અથવા એક ચમચી જેટલી તમે તેની અંદર હિંગ નાખી શકો છો। તો આપણે અડધી ચમચી જેટલી આપણે હિંગ નાખી દીધી છે અને હવે આપણે સ્વાદ મુજબ મીઠું નાખી દેવાનું છે તો તેમાં આપણે સ્વાદ મુજબ આપણે છે તો અડધી ચમચી જેટલું આપણે મીઠું નાખી દઈશું। હવે છે તે બધે મસાલાને છે તે સરસ મજાનું મિક્સ કરી લઈશું, આપણે બીજો કોઈ વધારાનો મસાલો નાખવાની જરૂર નથી અને આ રીતના છે તે બધા મસાલા છે તે સરસ મજાના મિક્સ થઈ જાય પછી જ આપણે છે તેની અંદર આપણે પાણી નાખીને એકદમ કેવું બેટર બનાવવું તે હું તમને બતાવીશું જેથી કરીને છે તે પાલકના પતરા પરફેક્ટ બને। તો બધી મસાલો મિક્સ થયા બાદ આપણે છે ઝેરણી આવે છે તેની મદદથી આપણે છે તે આ રીતના પાણી નાખીને આપણે બેટર તૈયાર કરવાનું છે કે જેથી કરીને જો આ રીતના તમે બેટર તૈયાર કરશો તો તેની અંદર લોટની જે ખાંગડીઓ પણ રહેશે નહીં, પરફેક્ટ બેટર તૈયાર થઈ જશે। તો આપણે એક સાથે છે તે બધું પાણી નથી નાખવાનું, થોડું થોડું પાણી નાખીને આપણે બેટર તૈયાર કરવાનું છે। તો હવે છે તે આપણું બેટર છે તે આ થિકનેસનું છે તે થઈ ગયું છે તો હવે હમણાં પરફેક્ટ એવું બેટર આપણું તૈયાર થઈ જશે। તો હવે છે તમે જોઈ શકો છો કેવું સરસ મજાનું છે તે આપણું બેટર તૈયાર થઈ ગયું। તો આ રીતના તમે જો કરો છો તો છે તે પરફેક્ટ છે તે લાડ પડે તો આપણું છે તે પરફેક્ટ બેટર તૈયાર છે। તો હવે આપણે આગળની પ્રોસેસ કરીએ તો તેના માટે થઈને અહીં આપણે છે તે પાલક છે તેને આપણે આ રીતના આપણે કોઈ પણ પ્લેટની અંદર અથવા કોઈ પણ પાટલો છે તેની અંદર મૂકી દેવાનું એક પાન પાલકનું। હવે આપણે છે તે આ રીતના આપણે છે તે ઉપરની જે ભાગ હોય છે તે આપણે છે તે ઉપર રાખશું અને જે નહુંવાળો ભાગ હોય તેને આપણે નીચે રાખવાનો છે ને હવે તેની અંદર આપણે બેટર નાખી દેવાનું છે આ રીતના ચમચીથી બેટર નાખીને આપણે આંગળીની મદદથી અથવા હાથની કે કોઈ પણ વસ્તુની મદદથી તમે છે તેને આ રીતના સરખું કરી નાખશો બેટરને એટલે પરફેક્ટ એવું બેટર થઈ જાય। તો હવે તેની ઉપર ફરી પાછું એક પાલકનું પાન મૂકી દઈશું। તો આ રીતના આપણે છે તે ફરી પાછું તેની ઉપર પાલકનું પાન મૂકીને હવે તેની અંદર પણ આપણે બેટર નાખવાનું છે। તો જો તમે આ રીતના તમે ન બનાવવા માંગતા હોય તો તમે છે તે સિંગલમાં પણ તમે વારીને બનાવી શકો છો પાત્રા। તો આપણે છે તે આ રીતના જો તમે 2 થર અથવા છે તે 5થી છે તમે 3 થર પણ તમે મારી શકો છો તે પાલકના। તો તમે જો આ રીતના તમે બનાવો છો તો છે તમારા પાત્રા છે તે એકદમ સરસ મજાના જ બને છે।
જે છે તે આપણે અળવીના પાનના પાત્રા બનાવીએ છીએ તે જ રીતના છે તે આપણે આ પાત્રા પણ પાલકના બને છે અને કોઈ ઓળખી પણ ન શકે કે આપણે અળવીના પાનના બનાવ્યા છે કે પાલકના પાનના, એવા જ ટેસ્ટી આ પાત્રા બને છે. તો હવે આપણે છે તે આપણે 2 પાનમાંથી આપણે છે તે રેડી કરી નાખ્યા. તો હવે તેને આપણે આ રીતના આપણે સોરસ ટાઈપ આપણે કરી નાખશું, મતલબમાં આપણે આ રીતના ઉપર નીચે અને ચારે કિનારીઓ પણ આપણે વારી દઈશું આ રીતે. તો આપણે છે તે આ રીતના છે તે વારી લેવાનું અને પછી જ આપણે છે તે રોલ ટાઈપ આપણે તૈયાર કરવાનું છે. તો આપણે છે તે આ રીતના આપણે ચારેય કોર વરાઈ જાય એટલે આ રીતના કરી અને ધીમે ધીમે કરશું એટલે છે તે આપણો રોલ છે તે આસાનીથી જ તે વરી જશે. અને આપણો છે તે આ રીતના આપણો છે તે રોલ છે તે બની અને રેડી થઈ ગયો છે. જે પાત્રાનો જે રોલ હોય છે તે બની ગયો છે. તો હવે આ રીતના આપણે બીજા પણ રોલ બનાવી નાખશું. તો હવે તમે જોઈ શકો કે આપણા છે તે સરસ મજાના છે તે આપણે 3 રોલ બનાવ્યા છે, બાકીના આપણે રોલ નથી બનાવવાના. તો અહીં આપણે છે તે બીજી પાલકને સમારી નાખી છે અને આપણે છે જે બેટર વધેલું છે તેની અંદર આપણે છે તે પાલક નાખી અને પછી આપણે છે તેમાં આપણે વ્યવસ્થિત આપણે ઢોકળા બનાવશું. તો પહેલાં આપણે તેની અંદર ખાવાનો સોડા નાખશું 1/2 ચમચી જેટલો અને તેને આપણે સરસ મજાનું મિક્સ કરી લઈશું બેટર સાથે. અને જો ખાવાના સોડાની જગ્યાએ તમે ઈનો છે અથવા તમે છે સાજીના ફૂલ પણ નાખી શકો છો. તો હવે છે તે આ રીતના આપણું છે તે સરસ મજાનું બેટર છે તે બની ગયું છે જે આપણે ઢોકળા બનાવવા માટેનું. તો હવે છે તેની અંદર આપણે છે તે આપણે પાલક નાખવાની છે જે આપણે ઝીણી સમારી લીધી છે તે. તો આપણે છે તે આ રીતના આપણે છે તે પાલક નાખી દઈશું. જે આપણે વધેલા પાન હતા તેમાંથી આપણે છે તે ઝીણી સમારી લીધી પાલકને. તો તે નાખીને પણ બેટર સરસ મજાનું મિક્સ કરી લઈશું પાલક સાથે. અને હવે આપણે છે તે એક ડબ્બામાં આપણે છે તે તેલ લગાવી દીધું છે. તો તેની અંદર આપણે છે તે જે આપણે તપેલીની અંદર છે તે આપણે ઢોકળા બનાવવા માટેનું બેટર તૈયાર કર્યું છે તે બધું નાખી દઈશું. તો આપણે છે તે આ રીતના આપણે બેટર નાખી દીધું છે ડબ્બામાં. તો હવે આપણે છે તે પાણી ગરમ થવા કુકરમાં મૂકી દીધું. તો તેની ઉપર આપણે છે તે આ રીતના સ્ટેન્ડ નાખી અને હવે તેની અંદર આપણે છે તે આ રીતના ડબ્બો મૂકી દઈશું ઢોકળા બનાવવાનો રાખ્યો છે તે. અને ડબ્બો મૂક્યા બાદ હવે આપણે જે પતલવેરિયા બનાવવામાં રાખ્યા છે તે પતલવેરિયાના આપણે પણ મૂકી દઈશું કે જેથી કરીને છે તે બફાઈ જાય બંને વસ્તુ એક સાથે. તો હવે તેને આપણે છે તે આ રીતના આપણે છે તે પતલવેરિયા અને છે તે આપણે ઢોકળા બંને વસ્તુ એક સાથે મૂકી દીધી છે બફાવા માટે. તો હવે છે તેનું આપણે ઢક્કણ પેક કરી દઈશું. તો આ રીતના આપણે તેનું ઢક્કણ પેક કર્યા બાદ તેને આપણે છે તે આપણે 15 થી 20 મિનિટ માટે તેને ગેસને આપણે હાઈ અથવા મીડિયમ રાખીને સળવા દઈશું. તો હવે 15 મિનિટ થઈ જાય એટલે પછી તેને આપણે જોઈ લેવાના છે. તો આ રીતના તમે જોઈ શકો છો કે આપણે ઢોકળા છે તે પણ અંદર ફૂલી ગયા છે. તો આ રીતના આપણા પાત્રા છે તેને આપણે શેક કરવા માટે સરીને મદદ લઈશું. તો આપણે છે તે આ રીતના છે તે ઢોકળામાં અને પાત્રામાં બંનેમાં છે તે આપણે સરી નાખીએ છીએ. તો લોટ છે તે નથી સરીમાં સોટતો તો આપણા પરફેક્ટ એવા ઢોકળા અને પાત્રા બનીને રેડી થઈ ગયા. તો તેને આપણે બહાર કાઢી લઈશું. તો હવે તેને આપણે બહાર કાઢી લીધા છે. તો હવે તેને આપણે છે તો આપણે આ રીતના પહેલાં તો આપણે પાત્રાને કટ કરવાના છે. તો આપણે છે તે આ રીતના આપણે છે તે હળવાશથી આપણે છે તે બધા પાત્રા છે તેને આપણે કટ કરી લેશું ને આ છે તે આસાનીથી છે તે કટ પણ થઈ જાય છે. હવે છે તે આ રીતના આપણે છે બધા પતલવેરિયા છે તે બનાવીને રેડી કરી નાખ્યા છે કટ કરીને. તો હવે આપણે છે તે કિનારીએ છે તે આ રીતના આપણે સરી ફેરવી અને છે તે ડબ્બામાંથી આપણે છે તેને આપણે ઢોકળા બનાવ્યા છે તેને પણ આપણે અલગ પાડી દઈશું. તો આપણે છે તે આ રીતના કરશું એટલે છે તે આસાનીથી છે તે આપણા ઢોકળા છે તે અલગ પડી જશે. તો તમે જોઈ શકો કેવા જોતા જ છે તે ખાવાનું મન થઈ જાય તેવા આપણા ઢોકળા બને છે. જેવા ખમણ ઢોકળા હોય છે તેવા જ એકદમ પોચા રૂ જેવા જ આ ઢોકળા પણ બને છે. હવે તેને આપણે આ રીતના આપણે કટ પણ કરી લેશું. જે રીતના છે તમે ખમણ ઢોકળા કટ કરો છો તે સાઈઝથી આપણે આને પણ કટ કરવાના છે. ના એકદમ છે તે પોચા અને જે બજારમાં તો તમે ક્યારેય ખાધાય નહીં હોય આવા છે તે પાલકના ઢોકળા પણ જો ખમણ ઢોકળાને પણ ફૂલાવી દે તેવા છે તે આ ઢોકળા બને છે. અને અંદરથી પણ છે તે એકદમ જારીદાર જ છે તે આપણા ઢોકળા બને છે. તમે જોઈ શકો છો એકદમ પોચા રૂ જેવા અને સરસ આપણા છે તે ઢોકળા બની ગયા છે. તો હવે તેનો આપણે વઘાર કરવાનો છે. તો આપણે છે તે વઘાર કરવા માટે આપણે તપેલીમાં આપણે તેલ ગરમ થવા મૂકી દઈશું. તો આપણે છે તે 1 થી 1.5 ચમચી અથવા 1.5 પાવડા જેટલું આપણે તેમાં તેલ નાખશું અને હવે તેને આપણે ગરમ થવા દઈએ. તો આપણું છે તે તેલ છે તે ગરમ થાય એટલે હવે તેની અંદર આપણે છે તે રાઈ નાખવાની છે. તો આપણે 1/2 ચમચી જેટલી રાઈ નાખી દઈએ અને તેની સાથે આપણે છે તે 1/2 ચમચી જેટલું જીરું નાખશું. અને રાઈને જીરું કકડી જાય એટલે તેની અંદર આપણે છે તે નાખવાના છે તે છે તે આપણે લીમડો નાખવાનો છે. તો તેની અંદર આપણે લીમડો પણ છે તે આપણે નાખી દઈશું.
અહીં હું સૂકા લીમડાનો યુઝ કરવાની છું. તો આપણે આ રીતના આપણે સૂકો લીમડો છે તો તે નાખી દઈશું. ને હવે તેની અંદર આપણે નાખવાના છે મરચાં. તો તે મરચાં પણ કટ કરીને રાખ્યા છે તે નાખવાના છે, તે નાખી દઈશું. અને હવે છે તે મરચાં નાખીને સરસ મજાનું કકડી જાય એટલે તેની અંદર આપણે સપટીક છે એટલે આપણે સફેદ તલ નાખશું. તો આ રીતના સફેદ તલ નાખીને સરસ મજાનું કકડવા દઈએ. અને હવે તેની અંદર આપણે અડધી ચમચી જેટલી આપણે હિંગ નાખીએ અને હવે તેની અંદર આપણે છે તે ઢોકળા નાખી દઈશું. જે પતલવેરિયા અને છે તે ખમણ ઢોકળા બનાવી નાખ્યા છે તે બંને વસ્તુ એકસાથે જ નાખવાની છે. તો બંનેનો આપણે એક જ વઘાર કર્યો છે, આપણે અલગ અલગ નથી કરેલો, એ ખાસ ધ્યાન રાખજો. જો તમે અલગ કરવા માંગતા હોય તો તમે અલગ પણ કરી શકો છો. અને આ રીતના ઉપર નીચે કરીને મિક્સ કરી લેશું વઘાર સાથે. તો વઘાર સાથે સરસ મજાના છે ઢોકળા મિક્સ થઈ જાય પછી તેની અંદર હળદર નાખવાની છે. તો આ રીતના આપણે હળદર નાખીને પણ ઉપર નીચે કરીને મિક્સ કરી લઈએ. અને હવે છે તે આપણે હળદર નાખીને મિક્સ કર્યા બાદ હવે તેની અંદર આપણે છે સફેદ તલ ફરી પાછા ઉપરથી નાખવાના છે. તો આ રીતના ઉપરથી ફરી પાછા આપણે સફેદ તલ નાખી દઈશું. અને સફેદ તલ નાખીને પણ આપણે છે તે આ રીતના જ આપણે છે તે ઉપર નીચે કરીને જ આપણે સરસ મજાના મિક્સ કરવાના છે. તો મિક્સ થઈ જાય પછી તેને આપણે ગેસને ઓફ કરીને નીચે જ ઉતારી લેવાના છે. તો હવે આપણે તેને આપણે એક ડીશની અંદર છે તે આપણે ઢોકળા કાઢી લેશું અને પતલવેરિયાને પણ કાઢી લેશું સર્વ કરવા માટે થઈને. તો હવે આપણે છે તે આ રીતના આપણે છે તે બધા ઢોકળા અને પતલવેરિયાને કાઢી લીધા છે અને તેને આપણે દહીં સાથે સર્વ કરવાના છે. તો કેવા સરસ મજાના ઢોકળા એક જ આપણે છે તે પાલકમાંથી જ આપણે આ બંને વસ્તુ આપણે બનાવેલી છે. નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, લાઇક કરી દેજો, શેર કરી દેજો અને કોમેન્ટમાં બતાવશો કે તમને આ રેસીપી કેવી લાગી છે તે. અને છે તે આને તમે દહીં સાથે છે, શા સાથે છે, સોસ સાથે કોઈ પણ વસ્તુ સાથે એને સર્વ કરી શકો છો. અને આ રીતના તમે જોઈ શકો છો કે તૈયાર છે આપણા છે તે ઢોકળા. પાલકમાંથી ખમણ ઢોકળા બને છે તે આ રીતના આપણે ઢોકળાએ બનાવ્યા છે અને પતલવેરિયાએ બનાવ્યા છે.